જ્યારે રાજકોટમાં બને છે, પણ જે ઓગસ્ટ 2023માં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવાનું હતું, એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ 2 વર્ષ સુધી ડિલે થયું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી 40% કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાઇફા કરવામાં જ પૂર્ણ છે, પણ જે લોકોની જે સુવિધા માટે થઈને જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે. તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા પણ વડાપ્રધાનશ્રીના હાથે આ એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું, પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે એ કામ ડિલે થયું છે. આગામી દિવસોમાં પણ વડાપ્રધાનશ્રી જે છે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે, પણ અમને લાગે છે કે એની તારીખમાં પણ હજી ફેરફાર થશે જ તે. ત્યારે આ ડિરેક્ટરશ્રીને અમે એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે જે આ કન્સ્ટ્રક્શન કામ જે છે એ ડિલે થયું છે, એની ગુણવત્તા જે છે એ નબળી છે, તો એની સામે તમે શું કાર્યવાહી કરી. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ અમે કહીએ છીએ કે માત્ર ને માત્ર વડાપ્રધાનશ્રીને વહાલા થવા માટે તમે જેવી રીતે ચૂંટણી આવે છે ત્યારે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, પણ એમાં સુવિધાના નામે મીંડું છે. એ જ રીતે જો આગામી દિવસોમાં પણ વડાપ્રધાનશ્રીના હાથે ઉદ્ઘાટન કરી અને એમ્સ હોસ્પિટલમાં જો સુવિધા નહીં હોય તો કોંગ્રેસ અત્યારે તો માત્ર આવેદનપત્ર દેવા માટે આવી છે, પણ આગામી દિવસોમાં લોકોના પ્રશ્ન માટે આંદોલનાત્મક રીતે ત્યાં એમ્સ હોસ્પિટલ જશે અને એની જે ખામીઓ છે જે એ પણ સામે જ દેખાડશે. આજે તમે જોશો કે હમણાં થોડા દિવસ પહેલા એમ્સ હોસ્પિટલમાં જે એક સ્લેબ છે એની ગુણવત્તા નબળી હોવાને કારણે તોડી પાડવામાં આવ્યો હતો. એ જ રીતે ઓક્સિજન પ્લાન્ટ હોય કે પછી એસી પ્લાન્ટ હોય એમ એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. અને જ્યારે વડાપ્રધાનશ્રી આવે છે અને જે આપણે કહીએ કે મેઇન અત્યારે તમે જોવો કે કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી. રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઇટો હોય એ પણ પૂર્ણ નથી. એની સાથે સાથે એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહીંયા પણ ઘણી અત્યારે અમે 2-3 વખત ત્યાં ગયા, પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે. તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી, આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા.